કોંગ્રેચ્યુલેશન નમ્રતા. થેન્ક યુ. તમારી છોકરીનું સિલેક્શન થઈ ગયું એરપોર્ટ પર. કેવું ફીલ થાય છે તમને? મને બહુ જ ખુશી થાય છે કે અમારા ફેમિલીમાં પહેલી છોકરી છે જે એરપોર્ટ પર કામ કરે છે. ઓકે, બાકી ગુજરાતી સમાજમાં લેડીઝોને બરાબર. વધારે કરીને કિચનનું કામ જ હોય. હવેની છોકરીઓ જે ભણે છે એ આગળ આવી રીતે વધે એના માટે મને આમ બહુ જ ખુશી થાય છે વેરી ગુડ, કે વેરી નાઇસ. મારી બેબી તો તમને શું ફરક લાગે છે નમ્રતામાં? એ પહેલા કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે? ડિફરન્સ શું લાગે છે? પહેલા એકદમ નાની છોકરી જેવી કોઈ જિમ્મેદારી નહોતી. હવે એવું લાગે કે જાણે બહુ જ મોટી થઈ ગઈ છે Okay. અને એને એમ થાય છે કે મારે કંઈક કરવું છે એવું એની ઇંગ્લિશ, એની કોમ્યુનિકેશન, એની પર્સનાલિટીમાં ચેન્જીસ લાગે છે? લાગે છે બહુ ઓકે, જ તમે લાગે શું છે. સજેસ્ટ કરશો ન્યુ વોરાના બારે માટે? બહુ સરસ અમારા ઇન્સ્ટિટ્યૂટ માટે તમે શું કહેવા માંગશો? બહુ જ સારું છે અને આજની છોકરીઓ માટે જે તમે લોકો કરી રહ્યા છો એ બહુ જ સરસ છે અને આવું નવું જ આગળ કરતા રહ્યો એવી મેં આશા કરશું. બીજાને રિફર કરશો કે કરશું ને, નહીં? કેમ નહીં કરીએ? તમારી બેનની છોકરીને બધાને? બધાને કરશું. ઠીક છે. ના, બહુ સરસ તમે છે. ખુશ છો ને? ખુશ છું એકદમ. ફાઇનલી બહુ જ. તમારી છોકરી 19 વર્ષની ઉંમરમાં એરપોર્ટ પર Airport પર લાગી. લાગી. સોચો આગળ જઈને ક્યાં પહોંચશે. સાચી વાત છે અને હજી આગળ જવું જ જોઈએ બરાબર. અને તમારો સાથ સપોર્ટ રહેશે આવો તો હજી અમારું આગળ તો જિંદગી જશે. ભર રહેશે. ચિંતા નહીં કરો, હા ને? ના, હું બહુ જ ખુશ છું કે મારી બેબી અત્યારે આ પોઝિશન પર છે હા. અને અડાની ગ્રુપમાં લાગી છે. એ નમ્રતા મેમ અને ન્યુ વરાના સ્ટાફને લીધે જ આગળ વધી શકી છે. તો Very બહુ સરસ, મને બહુ ખુશી થઈ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.